પારું કેડું દુખે છે? ના રે ના. તો છે હબાકો આવ્યો? ના રે છે પડી જઈતી? ના લ્યા. તો પછી આ પટ્ટો ચમ પહેરે છે? આ ચાંદનો લાયલો પડ્યો તો ને તો કોઈ નતું પહેરતું. મને એવું થયું કે લાઈને હું પહેર દઉં. તો પછી ઇન તો દવાઈ પડી છે ઉંદેડા મારવાની, પી જતી હોય તો? અલ્યા શું પડે તમે જેમ તે બોલો આવું. પણ જે પડી રહ્યું હોય ના કર કોઈ પહેરતું પહેરી લેવાનું. હોશિયારી જીવરાઈ દે કોકની. મમ્મી મેં પપ્પાના પાકીટમાં પૈસા ચોર્યા હતા. હાય હાય. તો હવે પપ્પા હે ને એમના પાકીટમાં પૈસા નહીં મળતા ને તો બધાને પૂછે છે કે મારા પૈસા કોને ચોર્યા, મારા પૈસા કોને ચોર્યા. હવે એમની મારથી કાલી મને તું જ એમ બતાવીએ કે એમ હે. કેવી રીતે પણ? તું હે ને પપ્પા તને એવું પૂછે ને કે મારા પૈસા કોને ચોર્યા તો તું એવું કહેજે કે મેં ચોર્યા. અને હે ને પછી હું તરત ને તરત એવું કહીશ કે ના ના મારા મમ્મીએ નહીં ચોર્યા, મેં પૈસા ચોર્યા હે. પછી તું એવું કહેજે કે ના મેં પૈસા નહીં ચોર્યા, મેં પૈસા ચોર્યા હે. એટલે મારા પપ્પા કન્ફ્યુઝ થઈ જશે અને પછી આપણે બે બચી જશું. હારે હારે તો જઈએ. સાચું બોલજો નકે આજ તો હે ને ધોઈલો પડી જાય. તમારા બે માંથી મારા પાકીટમાંથી પૈસા કને ચોર્યા હે? મેં ચોર્યા હતા. વાહ ચોઈન્ટી વાહ. હવે પોતાના જ ઘરમાં ચોરી કરવા માંડી હે. સાંભળો ને લા. હા બોલ. આ અજાણ્યા નંબર ઉપરથી કોક ભાઈ મને હે ને 3 દિવસથી મેસેજ કર કરે છે કે વિડિયો કોલ કરો ને વિડિયો કોલ કરો ને. તો આ ભાઈનું બ્લોક માર દઉં? બ્લોક કરવાની જરૂર નહીં તારે એને. ચમ? ખાલી વિડિયો કોલ કરીને ને તારું બાચું દેખાડ દે એટલે ઓટોમેટિક ઈ જ તને બ્લોક માર દેશે. વિડિયો કોલ કરો ને વિડિયો કોલ કરો. હેલા હા બોલ. આપણે વિડિયો બનાવવાનો હોય ને તો મેં આ ડ્રેસ તો પહેરી નાખ્યો પણ મને એવું લાગે કે આ ડ્રેસ મને સારો નહીં લાગતો. હા. તો હું આ ડ્રેસ બદલી નાખું? જો બકા એમાં એવું છે ને કે આ ડ્રેસ તને સારો નહીં લાગતો તું ડ્રેસ તો બદલી નાખીશ પણ આ ડાચાનું શું કરીશ? ડાચું નહીં સારું લાગતું. શું થયું લા? હવે તને ખબર છે આ જો 5 મિનિટમાં 10 કિલોમીટર દોડ્યો. લે તે તો સારું જ કહેવાય ને. શું તંબુરો સારું કહેવાય? કોકે એનું કૂતરું છોડી મેલી મારી વાહે. ત્યારથી જ આપણે એક એડ બનાવવાની. શેની એડ બનાવવાની? પ્રોપર્ટી બ્રોકરની. એમાં આપણે શું બોલવાનું? એમાં આપણે ખાલી એટલું જ બોલવાનું છે કે મિત્રો આઈપીએલ શરૂ થઈ ગઈ છે. જો તમે જીતો તો પ્રોપર્ટી લેવા માટે અને જો તમે હારો તો પ્રોપર્ટી વેચવા માટે નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો. હા આઈપીએલ માં કેટલાય કમાશે ને કેટલાય ઉડી જાય. સારું લાગતો હે ને ખાવામાં રેંગણનું ભડવું બનાય. હે ભગવાન, એને રેંગણનું ભડવું ના કહેવાય ને રીંગણનું ભરથું કહેવાય. હવે ચાલ લાગાવું. મને શું ખબર? હે ભાવેશ, મારા પાકીટમાં 5000 રૂપિયા તમે લીધા હે? મારે શું કરવા લેવા જોવા તારા 5000 રૂપિયા ફૂડી? અને તારા પાકીટમાં 5000 હોય હે ચાલે? હા તો હું તમને એમ જ કહું કે તમે કોક દિવસ આપો તો હોય ને.